જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો આજે ગુરુવાર છે, આપણે કારખાને પહોંચી ગયા છીએ। હવે નીચેનું બધું કામકાજ હું હાલે હું તમને નીચે જઈને બતાવું, પણ અત્યારે સવારના પોરમાં આપણા સીએ સાહેબનો ફોન આવી ગયો છે કે ભાઈ તું બધા ડોક્યુમેન્ટ રેડી કરીને દે, સબસિડીનું કામ ઓકે થઈ ગયું છે। તો હવે ક્લેમ પીરિયડના બધા મારે ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે, એ હું અત્યારે સવારનો અહીંયા આવીને ગયું મથું હું એ બધું કામ પતાવી લઉં, પછી આપણે નીચે જઈ નીચે શું કામકાજ હાલે એ હું તમને બતાવું, બરોબર છે। પણ મિત્રો જે લોકો પાસે મારો વિડીયો પહોંચી જાય છે તો ખાલી એક સબસ્ક્રાઈબ કરી દો, તમારા એક સબસ્ક્રાઈબથી ઘણું મનોબળ વધી જતું હોય છે, અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। અત્યારે આપણે પહોંચી ગયા 12 નંબરના સાઈડમાં, જો અહીંયા મશીન હાલે, બરોબર। આ મારા રજબભાઈ છે, છેલ્લા 48 કલાક ત્યાં ઉતા નથી, મંગળવારની નાઈટ કરી, બરોબર ને, પછી બુધવારે દિવસે ભૂતો ને રખડવા વહી ગયો, અને કાલે બુધવારની નાઈટ કરી આખી, અને આજે પાછો ગુરુવારનો આખો દિવસ કરશે। તમે જોઈ લ્યો, માણસો એક 48 કલાક કામ કરી શકે, બરોબર। અત્યારે હમણાં કારીગરની શોર્ટેજ છે, તમારે રજબભાઈ બધું ખેંચી લે, એક કમાઈ લેવું હોય, રજબ પૈસા ભેગા થઈ જાય ને થોડાક, બહુ સારી વાત કહેવાય। જો કે 36 કલાક 48 કલાક ખેંચી શકે એવા તો બહુ ઓછા કારીગર હોય, અમારા રજબભાઈએ ખેંચ્યું છે। ભલે કાલ બુધવારે નવરો જ હતો, પણ બુધવારે એ ભાઈ રખડવા હોઈ ગયા હતા, હોતા નથી। તો અહીંયા અમારા શક્તિ દાદાના કારખાને શક્તિ દાદા બેસી ગયા થપ્પા મારવા। માણસો હમણાં ઓછા ને તો કામ કરવું પડે, કા શક્તિભાઈ નકર તો બહાર પગ લાંબા કરીને બેઠા હોય, તો એ થપ્પા મારો બેસી ગયા। અને અમારા અવાજ કરે એ મશીનમાં એટલો અવાજ વધી ગયો ને, હવે તો સ્પિન્ડલ આવે તો સારું છે। હા ભાઈ અમારે નવા રિક્રુટ થયા છે, બરોબર। કારીગર વયા જાય તો નવા કારીગર તો ગોતવા પડે। સુશીલભાઈ ક્યાં વહી ગયા? क्या कर रहा है? क्या कर क्या रहा था तू? बैठा था। हाँ? बैठा था। इधर बैठने आता है तू? दिखने लगा था ना, इसीलिए बैठ गया। तेरा आवाज इसमें आएगा ही नहीं, इतना तेरा मशीन आवाज कर रहा है। तो बोला तो है अभी नया स्पिंडल आने वाला है, वो चिकन दे रहा है, अभी आया नहीं है। 15 दिन से आ रहा है। हाँ आया नहीं है। આવી ગયા આપણે વીઆઈ એરિયામાં, ગુલશનભાઈ વીઆઈ ચાલુ કરી દીધું છે। આજે ને જાજુ વીઆઈ કરવું પડે, કારણ કે બુધવારની નાઈટ આખી આવેલી હોય અને મંગળવારનો દિવસ અને નાઈટ આવેલી હોય, તો મટીરિયલ જોવો તમે, બરોબર। આ બધું એને વીઆઈ કરવાનું, વીઆઈ થઈ જાય ત્યાર પછી એનું કાઉન્ટિંગ કરવાનું, એ જયભાઈ કરે, જયભાઈથી ભેગું ન થાય તો અમારે બધાને બેહવું પડે, બરોબર છે। કિશનભાઈ આવી ગયા છે, એકલા મોબાઈલમાં કંઈક મથે છે। તો ફાઇનલી આપણો વારો આવી તો ગયો, એટલે હું ને જયભાઈ બે કાઉન્ટિંગ કરવા બેસી ગયા, અને કિશનભાઈ ઉપાડી લીધું થપ્પા મારવાનું કામ, કારણ કે આજે જયભાઈ ભૂગી ન કે એ વાત તો ફાઇનલ જ હતી। ત્યાં પછી બંજીભાઈ અને ભોલો અમારી હારે જોઈન થઈ ગયા, તો હું કે 2 જણાની જગ્યાએ 5 જણા કામ કરે તો આ બધું કામ ગાયોગા પૂરું થઈ જાય, એટલે અમે 5 જણાએ થઈને બપોર સુધી હકેલા એટલું કામ હકેલી લીધું। ત્યાં આવી ગઈ ગાડી, હવે જોઈ લો ફૂલ લોડેડ ગાડી, અને આ કઈ એને ઊંચી થાય નહીં, તો હવે આને ઉતારવી પડે આપણે આયતે, એટલે આ 1-2 જણાથી ઉતરે નહીં, વારા પરથી વારા બંસીભાઈ, હું, ભોલો, જયભાઈ, અમે બધાએ થઈને નિરાયતે કરીને આ માલ અમે ઉતાર્યો। પાછો આમાં 3 વકલનો માલ આવ્યો છે, અને 3ને પાછો અલગ અલગ તો કરવાનો જ, પછી અમે હું ધીમે ધીમે કરીને આ માલ અમે ઉતારી નાખ્યો। ગાડી ખાલી કરીને પછી થઈ ગઈ હરિહરની હાકલ, તો આપણે વહી ગયા ઘરે જમવા માટે। બપોર પછી જમીને જયારે કારખાને આવ્યા તો કારખાને આવી ગયા હતા કેતનભાઈ, તો આપણે કેતનભાઈ રે એને બપોરની ચા ઠપકારી લીધી। તો કેતનભાઈ રે ચા પાણી પી લીધા પછી આપણે 11 નંબરના શેડમાં હું તમને બતાવું, આપણે શેડનો કઈ રીતે પૂરેપૂરો ઉપયોગ કર્યો છે, પૂરી જગ્યા વપરાઈ ગઈ છે, હવે તમને બતાવું। જો આખો છોલ ભરાઈ ગયો હે, જોકે એ જ ભરાઈ જાય
કે વાંધો નથી. આપણે બપોર પહેલા હમણાં જે ગાડી ઉતારતા હતા એ માલ અહીંયા ઠેલો એ અત્યારે ઢાંકી દીધો છે. અહીંયા એનું બાયણું છે આપણે શટર. આ માલ અહીંયા પડ્યો છે, બાકીનો પાછળ પડ્યો છે. બરોબર. અને અમારે એક સિરીઝ પૂરી થઈ ગઈ તો અમારે જયભાઈ ને રાજાભાઈ બે ટર્નિંગ ફોર્જિંગ ના શું છે રિજેક્શન હોય ને બાચકામાં ભરે છે અત્યારે. અને એક ઢગલો આપણે અહીંયા કરેલો છે. એટલા હાથે બાંધ્યા હોય તો માલ ભરવા તો જોઈ. બરોબર. અને બંસીભાઈ ને કિશનભાઈ છે એ અત્યારે એક નવું સેટઅપ લાગ્યું છે નવી સિરીઝનું, એનું સેટિંગ કરે છે. સેકન્ડ સેટઅપ બાકી છે તો અત્યારે એ અહીંયા પૂરું કરશે. અમારે શક્તિભાઈ છે ને થોડુંક મિસ્ત્રી કામ ચાલુ કર્યું છે. અમે આ પેટીઓમાં માલના થપ્પા મારતા હોય ને એમાં થોડીક જગ્યા રહેતી હોય સાઈડમાં, તો કંપનીમાં જ્યારે જાય ને ત્યારે થપ્પા પડી જાય. એ થપ્પા પડી ન જાય ને એના માટે સાઈડમાં પેકિંગ રાખવું પડે. તો એના માટેના પૂટા શક્તિભાઈ અત્યારે કાપીને એને રેડી કરે. નહીં આમાંથી રેડી કરજે, બધા પૂટા બનાવજે. દિવાળી પેલા ઘણા બનાવ્યા હતા પણ આખી પેટીના પૂટા ક્યાં હોય ગયા કઈ ખબર નથી. તો એ કઈ રીતે પેકિંગ મૂકી હું તમને બતાવી દઉં. આ માલ ભર્યો છે એમાં આવી રીતે સાઈડમાં આવી રીતે પેકિંગ મૂકવું પડે, નકર સાઈડમાં નીચે પડી જાય તો કંપનીમાં પછી ગણાવવામાં થોડીક તકલીફ પડે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ હવે નવા વિડીયોમાં. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.